ભારત માતા કી જમીને આવ્યા કે બાકી છે? તો પછી આવું ધીમું ધીમું ઘેન ચડવા મને લાગે છે. આફરો ચડ્યો. ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું. મગનમાં એની ઈચ્છા તો ત્યારે બી, દેસાઈની ઈચ્છા તો ત્યારે બી હતી જ, માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ એમનું નસીબ જોર ના કર્યું. મેં તમને પહેલા જ કહ્યું કે હું ભાષણ કરવા નથી આવ્યો, તમારી સાથે વાત કરવા આવ્યો છું. જવાબ આપવો પડશે. આપશો ને? આ ગુજરાતમાં સૌથી વધારે કોઈ જિલ્લામાં સૌથી વધારે સીટ હાર્યા તો એ બનાસકાંઠામાં હાર્યા. આ તમારા માથે કલંક છે કે નહીં? હવે આ વખતે ધોઈ નાખશો ને? સમજ પડી ને? હવે ન થાય ને બોલ. 4 સીટ ગઈ છે ભાઈ, થોડા મત માટે. તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે. બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે, અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે. તમે તાકાત લગાવો આ વખતે. આ વારે જે આપણને નડે છે ને, એને આ વખતે ડિપોઝિટ પૂરી કરી દો. થઈ જશે.